તો મિત્રો હવે આપણે નીકળી ગયા છીએ સ્ટોનેજથી બાથ જવા માટે. બાથ સિટી સ્ટોનેજથી નજીક જ છે, એટલે કે દોઢ કલાકનો જ રસ્તો છે. રસ્તો એકદમ સારો છે અને આ કન્ટ્રી સાઈડમાંથી એકદમ રસ્તો જાય છે. તો તમને કુદરતના જે કહેવાય છે કે ઝાડવા અને વાદળાને બહુ સારા એવા જોવા મળશે. અને બાથ સિટી જે છે એ આખું રોમન સિટી છે, બહુ જૂનું સિટી છે અને એ આખું પહાડોમાં છે. તો જોતા જજો વિડીયો. 1 કલાકથી દોઢ કલાકની ડ્રાઈવ કર્યા પછી આપણે બાથમાં એન્ટર થઈ ગયા છીએ. હવે સિટી આવશે. આ બાથની બહારની બાજુનો એરિયો છે. તમે જોઈ શકો છો કે આ પહાડોની અંદર જ પેલા ઘર બનાવેલા છે અને જેવા તેવા ઘર નથી, એ પાક્કા દિવાલના વાળા ઘર છે અને બહુ જૂના એવા ઘર છે. રોમનના સામ્રાજ્યના ઘર છે. રોમનના રાજા મહારાજાઓ અહીંયા એમને આ સિટી બનાવેલું છે અને એમણે આનો વિકાસ કરેલો છે આખા પહાડોમાં. અને એમને સુખ સુવિધાઓ માટે એમણે બાથનું ને એવું બધું નિર્માણ કર્યું છે કે લોકો નાહી શકે ને એવું બધું. તો છેવટે અંતે આપણે પહોંચી ગયા છીએ બાથની સિટીમાં. ગાડી આપણે પાર્ક કરી દીધી છે કોમન પાર્કિંગ એરિયામાં. અહીંયા ઘણી બધા કાર પાર્કિંગ અવેલેબલ છે, ઘણી બધી હોટલના બી પાર્કિંગ અવેલેબલ છે, પણ મેં અહીંયા અત્યારે કોમન પાર્કિંગમાં પાર્ક કરી છે. તો મને ચાર્જીસ થયો છે 4 કલાકનો 8.5 પાઉન્ડ જેવો, જે મેં ઓનલાઈન જ પે કર્યો છે. અહીંયા રિસિપ્ટ વાળું કશું નથી. અને બાથની ગલી બહુ સારી એવી છે, બધી મતલબ ટેકરીવાળી જ છે, બધી જમીનને બધા રસ્તા તમે જોઈ શકો છો. બધા કેફે પ્લસ બધા જૂના મકાનો, બાર્બરની શોપો, એન્ટિક વસ્તુ વેચવાવાળાની શોપો, પ્લસ ઇન્ડિયન ઓથેન્ટિકના રેસ્ટોરન્ટ બી તમને મળી જશે અહીંયા. એક રેસ્ટોરન્ટ તો મને મળ્યું છે. જોઈ શકો છો. તો હવે આપણે ચાલતા ચાલતા જઈએ છીએ બાથ એવી બાજુ, જે ચર્ચ છે, કેથેડ્રલ છે ને, શું છે, ચર્ચ છે બાથ એબી કરીને, અને એ બી બહુ જૂનું છે. ત્યાં જઈએ છીએ. આ બધા એના રસ્તા છે, આ બધી જૂની બિલ્ડિંગો છે એમની, ખાસી એવી મોટી ને સારી એવી છે. અહીંયા તમને પાર્કિંગનો કોઈ પ્રશ્ન નહીં થાય. તમે ગાડી લઈને આવશો તો. નાનું સિટી છે, તમે બધું ચાલીને જ કવર કરી શકશો. બધે તમારે જ્યાં જવું હશે ત્યાં આજુબાજુના ઘણા 5-6 સ્થળમાં તમારે જવું હોય તો તમે ચાલીને જઈ શકશો. એના માટે તમારે સ્પેશિયલ કંઈ ટેક્સી કરવાની જરૂર નથી કે બસમાં જવાની બી જરૂર નથી. બસ તમારા પગ હાલવા જોઈએ. બહુ બધી સાયકલ બી અહીંયા યુઝ થાય છે. જો કાકાની સાયકલ ગોતે હે. બાથ ઉમરો પિક્ચરનું શૂટિંગ જે છે અહીંયા જ થયેલું હતું, કદાચ આ જ રોડ ઉપર. આ ધી પોડિયમ મોલ જેવું છે એક, ને હોટલ બી છે. આમાં બી કાર પાર્કિંગ છે તમારે. અહીંયા બી તમને કાર પાર્કિંગ અવેલેબલ થઈ જશે. ને આ પોસ્ટ ઓફિસ, જૂની પોસ્ટ ઓફિસ મને લાગે છે, જ્યારે સ્ટાર્ટિંગ થઈ હશે ત્યારે. સામે મને દેખાય છે એ બાથ એબી, જેવી રીતે આપણે લંડનમાં એબી છે એવી જ રીતે અહીંયા એક જૂનું એવું સ્થળ છે. કપડાની દુકાન ને બધું જ તમને મળી જશે અહીંયા. એટલે જો કોઈ બાથમાં રહેવાનું વિચારતા હોય કે અહીંયા શીખવાનું વિચારતા હોય તો સારું એવું સિટી છે. શાંત સિટી, મને ઘણું શાંત સિટી રાખ્યું. ટ્રાફિકની મગજમારી ક્યાંય છે નહીં. માણસો બી સારા એવા છે. તો હું તમે થઈ શકતો છો કે મને ચાન્સ મળે તો હું થઈ જાઉં મૂવ. પછી આપણે બધી ગલી જોવાની છે અને અહીંની બધી જ ગલીમાં જવાનું છે, ફોટા બોટા બધું પડાવવાનું છે. એટલે હજી તો ચાલુ કર્યું છે. બાથની એક નાનકડી એક સ્ટ્રીટમાં અમે આવ્યા છીએ અત્યારે. આજુબાજુ બધી દુકાનો છે. અહીંયા ફર્નિચરની દુકાન છે, સામે મીઠાઈની શોપ છે, કોફી શોપ છે, અને ચોખ્ખાઈ સારી એવી છે. આ બાથ એબીની બાજુમાં જ સ્ટ્રીટ પડે છે. સામે સામે બે માર્કેટ છે, એમાંથી હું એક માર્કેટમાં આવ્યો છું.
સ્કાર્ફ અને પહેરવાના કપડાં, પેસ્ટ્રીઝ. તમે પેસ્ટ્રીઝ ખાવી હોય તો તમે ખરીદી શકો છો અહીંથી. તારફીસ એમ છે ને, આ બધું આખું માર્કેટ જ છે બધી બાજુથી. ક્યાં ગણેશા? ગણેશા જ્વેલર્સ કે કંઈક લખેલું છે. મે બી મને ગયા એવું લાગે છે. જુઓ તમે તો આ આપણે બી આગળ પહોંચી ગયા છીએ. આ સામેની બિલ્ડિંગની તમને હિસ્ટ્રી કહું તો એ એપ્રોક્સ 7મી સદીમાં બનાવેલું હતું અને 7મી સદીમાં એની સ્થાપના થયેલી હતી. જ્યારે 12મી સદીમાં એ પૂર્ણ રીતે બની રેડી થયું હતું. સારી રીતે એવું બનાવ્યું હતું પછીના રોમન રાજાએ. એની બાજુમાં જ એક રોમન બાથ કરીને આ બિલ્ડિંગમાં રોમન બાથ છે. આ આખી બધી જ બિલ્ડિંગ એક ઇતિહાસથી અડીખમ ઊભેલી છે. પૌરાણિક બધી બિલ્ડિંગો છે. ખાસ કરીને આ રોમન બાથ અને બાથ એવી આ બંને. આની અંદર જવા માટેની મે બી ટિકિટ હોવી જોઈએ. આપણે જઈને તપાસ કરીએ પછી તમને કહું શું છે અંદર. તો ટિકિટની વાત કરું તો આ રોમન બાથ જે છે, જે જોવાલાયક સ્થળ છે, એની 22 પાઉન્ડ સમથિંગ 25 પાઉન્ડ જેટલી ટિકિટ છે એડલ્ટ માટેની. ચિલ્ડ્રન માટેની 16-17 પાઉન્ડ છે. સિનિયર સિટીઝન માટેની બી 21-22 પાઉન્ડ જેવી છે, પણ એડલ્ટ માટે 25 પાઉન્ડ છે. જોવા જેવું બી એની અંદર સારું એવું છે. જે રોમનના રાજા હતા ત્યારના જે બાથ કેવી રીતે અહીં સ્પેશિયલ બાથ લેવા માટે અહીંયા આવતા એ છે. અને એ બી જે મેન એટ્રેક્શન છે બાથ એની બી ટિકિટ 8 પાઉન્ડ છે એડલ્ટ માટેની, પણ અંદર વિડીયો શૂટિંગ એલાઉડ નથી કરતા ને હમણાં પૂછેલું છે. તો હું તમને અંદર તો નહીં બતાવી શકું, પણ આની બહારથી હું તમને બધું બતાવું છું. અને બધી જ જગ્યા જોવા જેવી છે. યુરોપમાં, યુકેની અંદર બધી તમે ઓક્સફર્ડ જાઓ કે પછી બાથ આવો કે પછી કેમ્બ્રિજ જાઓ, બધી જગ્યા સારી એવી અને ચોખ્ખાઈવાળી જ છે. અહીંયા રેસ્ટોરન્ટ બનાવેલું છે બાથ ની અંદર, તો અંદર બી જવા દેશે રેસ્ટોરન્ટની અંદર. આ બહારથી આખું બહુ મોટું એવું છે. હેરી પોટરના મહેલ જેવું જે શૂટિંગ થયેલું હતું એવું લાગે છે. અહીંયા નથી થયું પણ એનું. અને અહીંયા બધા બેઠા છે. એનો ટાઈમ, ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરે છે એ લોકો. આપણે આ કેફેમાં જઈએ. તો મને ફરતા એક વસ્તુ જાણવા મળી છે કે અહીંયા એક ચકેરામાં કંઈક લખ્યું છે. એ મેં વાંચ્યું બરાબર. તો એવું લખેલું છે કે આ ચકેરાની અંદર જો તમે વચ્ચે ઊભા રહીને ગોળ આગળથી કંઈ તમે માગો તો તમારે એવું માગવાનું છે કે મને મારો રસ્તો નથી મળતો. જો તમે રસ્તેથી ભટકાઈ ગયેલા હોય તો તમારે એવું માગવાનું છે કે મને મારો રસ્તો ગોતવામાં હેલ્પ કરો ગોટ. તો તમને આગળ જતાં થોડે સુધી ચાલવાનું આગળ, અને પછી તમને કંઈક એવો ભગવાન સંકેત આપશે કે તમારા સાચા રસ્તા તમને જલ્દીથી મળી જાય. એવી અહીંયા એવું લખેલું છે. આ એ લોકોને એવી માન્યતા છે. તો સારી એવી માન્યતા છે. મેં બી માગી લીધું છે. જો મને મળી જાય રસ્તો મારો સારું કહેવાય. ચાલો આપણે અત્યારે બીજા રસ્તે જઈએ કે કેફેની અંદર જઈએ. શું છે શું નહીં જોવા જવું છે. ઓકે, કેફેની અંદર તો ખાલી શોપ છે બધી બંધ જે છે. આ બધું અંદર જ બનાવેલું છે. વેલકમ ટુ બાર.
આપણે આવી ગયા છે પુતની બ્રિજ આગળ. એ સામે બ્રિજ દેખાય છે એ બ્રિજ જ છે. અને આ બાજુ નીચેથી નદી જેવું જાય છે. નીચેથી અહીં એક બાથ ટાઈપનું બનાવેલું છે. અહીંયા બાથ તમને બધે હાલતા ચાલતા બધે જોવા મળશે. ખાસ કરીને રોમન બાથ જોવા જેવું છે. આ બાથ બી તમે જોવા જેવું છે. ફ્રી ઓફ કોસ્ટ છે અત્યારે. તમે જોઈ શકો છો પાણીનો અવાજ કેવો મસ્ત આવી રહ્યો છે. હંસલા ને બતક ને બધા તરી રહ્યા છે. અને આ છે આમ સુધી જાય છે. બોટની બી સર્વિસ તમારે જોતી તો તમે બોટ બી હાયર કરી શકો છો પેલી બાજુથી. અને બહુ મજા આવે એવું છે. વાહ, આમાં કંઈ નાવા નહીં દે આપણને એટલે આપણે નાવું નથી. પેલી બાજુ ટેનિસનું અચ્છા રગ્બી ગ્રાઉન્ડ છે પેલી બાજુ. આ બાજુ પુતની બ્રિજ બાજુ છે. ને તમે જોઈ શકો છો ઉપર સુધી આખા પહાડોમાં અને ટેકરીઓમાં ઘર બનાવેલા છે. તો એકદમ તમને શિમલા મનાલીની યાદ આવશે જ નહીં. તમને એવું જ લાગશે કે અમે અહીંયા જ છીએ. આ બાજુ બધી હોટલ છે. જો તમે રાતમાં રોકાવાનો પ્લાન કરતા હોય તો રાતનો બી નજારો જોવા જેવો છે. બાથમાં લાઇટિંગ બી જોવા જેવી છે અને બધી સ્ટ્રીટ બી જોવા જેવી છે. ક્રાઇમ રેટની વાત કરું તો ક્રાઇમ અહીંયા બહુ ઓછો જોવા મળશે તમને. ક્રાઇમ ના જ થાય એવું તમે જાણી લો. કેમ કે અહીંયા બધા ટુરિસ્ટ પ્લેસ છે બાથ એક ટાઈપની. એટલે પોલીસનો બંદોબસ્ત, સિક્યુરિટી પ્લસ રેસ્ટોરન્ટમાં સિક્યુરિટી, પબમાં સિક્યુરિટી એ બધી સારી એવી છે. અને અહીંયા બધા લોકો બી સારા એવા છે. એટલે તમને કંઈ એવી તકલીફ નહીં પડે. તમે બે ઝીઝક રાતના બી મોડે સુધી લેટ નાઇટ સુધી તમે ફરી શકો છો, જોઈ શકો છો, એક્સપ્લોર કરી શકો છો. અને હજી આપણે ઘણું બધું ફરવાનું બાકી છે. તો ચલો જઈએ આગળ. ઓલ પેલી બાજુ બી ટેકરીઓમાં સામે ઘર બહુ સારા એવા છે. જોઈ લો, બધા પહાડોમાં જ ઘર છે. ચલો હવે આપણે આગળ વધીએ. મિત્રો તમને પુતની બ્રિજની સ્ટોરી કહું તો એપ્રોક્સ 1827માં પુલ બનાવવામાં આવ્યો હતો. જ્યારે બનાવ્યો હતો ત્યારે આટલો બધો મજબૂત, આટલો બધો સારો મોટો નહોતો બનાવ્યો હતો. ત્યારે ખાલી લાકડાનો પુલ બનાવ્યો હતો એ લોકોએ. કેમ કે આ બાજુ નદી જતી હતી બાથની. એટલે એક સિટીમાંથી બીજી બાજુ જવા માટે આ બ્રિજ એક બનાવવામાં આવ્યો હતો. ત્યારે બધા હોડીનું બધું યુઝ કરતા હતા. પણ પછી એ લોકોએ બ્રિજ બનાવ્યો. પછી થોડાક વર્ષો પછી આ નદીમાં પૂર આવ્યું છે. એના કારણે જે બ્રિજ બનાવેલો હતો એ તૂટી ગયો. અને એ તૂટી ગયા પછી અહીંના લોકોએ રોમન રાજા પછીનો છે ને પુલ હતો. હા, તો એટલે એ પુલ પડી ગયા પછી એ લોકોએ નવો પુલ બનાવ્યો છે. અને એ આવી રીતનો કંઈક દેખાય છે. એટલે 200 વર્ષ જૂનો તમે કહી શકો, 200 વર્ષ જૂનો પુલ છે. 1827માં આ પુલ બનાવીને તૈયાર કરવામાં આવ્યો. એની પહેલાં તો બીજો જ પુલ આની જગ્યાએ હતો. એનો હજી ફોટો મને કંઈ મળ્યો નથી કે એ પુલ કેવો દેખાતો હતો ને એવો. પણ આની ઉપરથી ઘણા બધા વાહનો બધું જઈ શકે છે. જેમ જેમ આના ગામની પ્રગતિ થઈ, સિટી મોટું થયું એટલે જરૂર પડી હશે. એટલે અને સારો એવો મોટો પુલ બનાવ્યો હતો. જૂનો પુલ તો કામમાં કંઈ હતો નહીં. બસની બી સુવિધા છે પણ બસની કંઈ જરૂર નથી. આપણે તમે હાલીને બધું કવર કરી શકો છો. તો હવે અમે બ્રેક લેવા માટે ગાર્ડનમાં આવ્યા હતા. એ ગાર્ડનમાં જે પુતની બ્રિજ છે બાજુમાં જ એક સારું એવું ગાર્ડન છે. અમે બેસી ગયા છીએ. ઘરેથી દાબેલી ને થેપલા ને એવું બધું લીધું હતું. ઘરેથી બધું અમે સફર કરીને આવ્યા હતા. એટલે હવે અહીંયા જમવા બેઠા છીએ. બપોરનું જમણવાર કરવા જોઈ શકો છો. બહુ બધું પબ્લિક છે ગાર્ડનમાં. બધા બેઠા જ છે આવી રીતે. અને અમે શું લાવ્યા છીએ? થેપલા છે સવારના નાસ્તામાં વધેલા હતા. એ દાબેલી છે, દારિયા છે, બિસ્કિટ છે, પ્યાજ છે, લસણની ચટણી છે, સોસ છે, પાણી છે, બધું જ છે હવે આપણી આગળ. બીજી 2 દાબેલી બી અંદર છે. એટલે મોજ કરવાની છે. પછી આપણે વળી પાછા ટાંકી ફૂલ કાઢીને નીકળી જાવ ફરવા માટે. બીજી જગ્યાએ જઈશું, ત્યાં જશો તમને બી બતાવશું. જોતા રહેજો મારો આ વિડીયો. તો જમી લીધા પછી અમે આવ્યા છીએ એક માર્કેટમાં. નજીક જ એક માર્કેટ છે. અહીંયા બુક્સ તમે જોઈ શકો છો. બુક્સ લેવા માટે એ લોકો ઘણા બધાને ટેવ હોય છે બુક્સ વાંચવાની. તો અહીંયા મળી જશે તમને બુક્સ વાંચવી હોય તો. પ્લસ અહીંયા ઊનના પહેલા આવે છે ગૂંથવા માટેનું. જો તમારે શોખ હોય ગૂંથવાનું તો ગૂંથી શકો છો.
આજુબાજુ બધી બાજુ દુકાન છે, આજુ પર્સની દુકાન છે, આ બાજુ જૂની બધી Walk વસ્તુઓ northeast વેચાઈ towards રહી Grand છે. Parade, A3039. બધા બેલ્ટ છે, ડોગ કોલર છે, ને જૂના હોય એના માટેનું છે. આ એન્ટિક ડાયરી લખવાનો કોઈને શોખ હોય તો એન્ટિક રીતે બનેલી ડાયરીઓ બધી છે. બેલ્ટ છે, 65 પાઉન્ડના બેલ્ટ છે બધા. આ બાજુ પર્સ આવેલા છે, છત્રી છે, Turn left કેફે onto છે, Grand Parade, A3039. મારેલું છે. અહીંયા થોડુંક ફોટોશૂટ કરવું પડશે હવે, મને એવું લાગે છે. વાહ, ફરી વાર આપણે બીજે ગાર્ડનમાં આવી ગયા છીએ. આ ગાર્ડનનું નામ તમે નથી વાંચ્યો, પણ નાનું એવું છે. પ્લસ આ વચ્ચે કંઈક એવો સ્તંભ મૂકેલો છે. હવે આ શું છે કેનું છે એ મને બહુ ખ્યાલ નથી. જો કોઈને ખ્યાલ હોય તો મને જણાવજો. ઓલરેડી કંઈક લખેલું તો Turn છે. right onto Queen Square, In A4. memory of honors, comfort and I'm the gratitude for the benefits. ઓકે, આ યાદમાં બનાવેલું છે, કોઈની યાદમાં બનાવેલું છે એટલે ત્યાં લખેલું છે. યાદમાં મેં આ સ્તંભ બનાવેલો છે. જે આવો જ એક સ્તંભ પાછો લંડનમાં બી આપણે આગળ છે અને અહીંયા બી મૂકેલો છે. થાકી ગયા તમે? હાલો થોડી વાર બેસી રહીએ. ઓહ, જમી લીધા પછી તરત હાલવું બહુ થોડુંક કઠણ પડે એટલે થાક ખાતા જાય. હજી આપણે પાર્કિંગનો ટાઈમ 4:15 વાગ્યા સુધીનો છે. એ પહેલાં આપણે ગાડી આગળ પહોંચી જવું પડશે ને ગાડી ત્યાંથી કાઢી લેવી પડશે અને ત્યાં આપણો ટાઈમ થઈ જ જશે નીકળવાનો. લંડન પહોંચતા 7, 7:15 જેવું થઈ જશે. ચલો આગળ તમને બતાવીશ. તો દોસ્તો હવે આપણે હાલતા વળી પાછા જઈએ છીએ રોયલ કર્સન્ટ ગાર્ડન બાજુ. જોઈ શકો છો આ બાજુ બધા ઘર ને બધું છે અને આ બાજુ રસ્તો એક જાય છે નીચે. આ બાજુ ફૂટવે છે ને મતલબ આ ટેકરીની પહાડીઓની ટેકરીની જેમ જ છે આખું. ઓલી બાજુ ખીણ જેવું છે નાનકડીક, તમને આમાં વિડીયો બરાબર નહીં દેખાતી હોય. આ બધા ઘરના બેકયાર્ડના છે. ઘર સારા એવા છે, બધી વાતાવરણ સારું છે. રોયલ કાર્સન્ટના દ્રશ્યો તમે જોઈ લ્યો. આવું છે અહીંયા બાજુ ગાર્ડન જેવું છે જ્યાં તમે બેસી શકો છો, આરામ કરી શકો છો. મેં તો કોઈ આરામ કર્યો છે અને સામેની બાજુ બધા ઘર છે. બધા બહુ જૂના છે ઘર. બસ આ જ છે જોવા જેવું. આ બાજુ અહીંયા તમે સૂઈ શકો છો, ગેમ રમી શકો છો. પબ્લિક આવે છે. હમણાં સુધી તડકો હતો, હમણાં જ વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે એટલે મસ્ત તડકો હતો. અમે તો સૂઈ ગયા હતા થોડીક વાર. હવે વળી પાછી ઘરે જવાની તૈયારી કરીએ છીએ. આપણે જઈશું માર્કેટમાં થઈને આપણી પાર્કિંગ આગળ, ગાડીના પાર્કિંગ આગળ, ને પછી નીકળી જાઉં લંડન જવા માટે. કેમ કે લંડન જતાં બી આપણે ઘણો બધો ટ્રાફિક નડશે. જો તમે અહીંયા આવતા હોય બાથમાં તો અમારે જે જગ્યાએ ગયા છે એ જગ્યાએ જજો. એના સિવાય બી ઘણી બધી એવી જગ્યા છે, જોવા જેવી જગ્યા છે. ઘણા બધા ગાર્ડન છે. બાથની બહારની બાજુ ઘણા બધા એવા દ્રશ્યો છે, પહાડો છે કે ટેકરી આવે છે, ત્યાં બી તમે જઈ શકો છો. અમે તો નથી જઈ શક્યા કેમ કે મારા આગળ સમયનો અભાવ છે હજી અત્યારે, અને મારે 7 વાગે ઘરે પહોંચવાનું છે. તો અમે મોડા પહોંચશું તો બી લંડનમાં ટ્રાફિક થઈ જ જવાનો છે. એટલે થોડા વહેલા નીકળીએ છીએ કેમ કે આજે ટ્યુઝડે છે. વીકેન્ડમાં ટ્રાફિક ઓછો હોય છે. ચલો મહિલા